વરસાદને લઈને કરીએ તો આજે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ખેડા, આણંદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતાઓ। તો આ તરફ ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે, ત્યારે દરિયાકાંઠે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ પણ સક્રિય થયા છે। રાજ્યમાં આજે સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય તરફ હાલ 3 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય છે, જેને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આજના દિવસે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ભરૂચ સહિતના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે મધ્યમ વરસાદ રહી શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી સહિતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્યપ્રદેશ તરફથી જે આ વરસાદી સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધી છે અને આ સિસ્ટમ જે છે હાલ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ સક્રિય જોવા મળી રહી છે। આ સિસ્ટમના કારણે આજના દિવસે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, કારણ કે આ વરસાદી સિસ્ટમ આગળ વધશે ત્યારબાદ કચ્છ અને સૌરાષ્ટ્ર અને જામનગર, દ્વારકા, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના આ જે ભાગો છે ત્યાં તેની અસરો જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાલનપુર સહિતના ભાગો છે ત્યાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે। 3 વરસાદી સિસ્ટમ છે, જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમના કારણે જે વરસાદી સિસ્ટમ આગળ વધી છે તેની પણ અસર જોવા મળી રહી છે અને મોન્સૂન ટ્રફ લાઇન જે છે તે હાલ પસાર થઈ રહી છે કે જે ઉત્તર તરફ જતી જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યની અંદર સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે। આ જ પ્રકારની પરિસ્થિતિ આવનારા 5 દિવસ સુધી રહેશે, કારણ કે અલગ અલગ વરસાદી સિસ્ટમો એક બાદ એક સક્રિય થઈ રહી છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આજથી 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાત